અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ આજે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જાહેરાત કરાઈ છે. નવા મેયર પદે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની પસંદગી કરાઈ છે, તો ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહની પસંદગી થઈ છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરાઈ છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરાઈ છે. મૂડી મંડળે આજે મારા જેવા એક નાનકડા કાર્યકર્તા ઉપર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જે જવાબદારી આપી છે તે બદલ હું એમને પહેલાં તો આભાર માનું છું. પહેલાં તો જે કામો પાઇપલાઇનમાં છે એ કામોને પૂર્ણ કઈ રીતે કરવા સમયસર અને જરૂરિયાત પ્રમાણેના જે કોઈ કામ પૂરા થાય એ તમામ કામોને પૂર્ણ કરવા માટે અમે પ્રાથમિકતા આપીશું. મેં જ કીધું કે અમદાવાદ અને ગુજરાત માટે ગૌરવની વાત છે કે કોમનવેલ્થ ગેમનું આયોજન આવનાર દિવસોમાં શહેરમાં થવા જઈ રહ્યું છે. ત્યારે વિશ્વ કક્ષામાં જે રીતે રમતો રમાતી હોય અને એમાં જે વ્યવસ્થાઓ ઊભી થતી હોય છે એ તમામ વ્યવસ્થાઓ અમદાવાદમાં ઊભી કરવા માટે હું અને મારી સમગ્ર ટીમ એ તૈયાર છે. ભાજપની જે ગાઈડલાઈન હશે એ પ્રમાણે ને જે શહેરના નાગરિકોને જે જરૂરત હશે એ પ્રમાણે જે એ લોકોના સુઝાવ હશે એને બી અમે ધ્યાનમાં રાખીને જે કામ કરવા જેવા હશે એ બધા અમે કરી લઈશું.